જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે 2 દાખલાનો અભ્યાસ કરી ચૂક્યા. એક જૂનું પ્રમાણ આપેલું હોય અને કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હોય. બીજું જૂનું પ્રમાણ આપેલું હોય અને નફાના ભાગમાંથી ભાગ આપતા હોય ત્યારે. આજે ખાલી ભાગ વિશે વાત કરશું, એટલે અહીં આપણી ટૂંકા દાખલાની રીતો શું થશે? પૂર્ણ થશે. પ્રકરણ 6. સી, બી અને ડી સ્વાધ્યાયનો ત્રીજાનો 5મો દાખલો. દાખલો સીબીડી ભાગીદાર ડી. ડી નિવૃત્ત થાય. જૂનું પ્રમાણ છે 4, 5, 3. 4:5:3 ટોટલ 12. ડી નિવૃત્ત થાય. ડી ના નફાના ભાગ સી અને બી. નફાનો ભાગ નફાનો ભાગ 2:1. તો પેલા લાભનું પ્રમાણ શોધીએ. માંથી શબ્દ આપે તો સમજવાનું લાભ આપેલો છે, પણ ભાગ શબ્દ આપ્યો હોય માટે તમારે પેલા લાભનું પ્રમાણ શોધવું પડે. અથવા લાભ શોધવો પડે. તો સી નો લાભ, જે ભાગીદાર નિવૃત્ત થતું હોય એનું પ્રમાણ, ડી નું પ્રમાણ ગુણ્યા ભાગ. તો નિવૃત્ત ડી થાય છે તો 3/12 ગુણ્યા 2/1, એટલે આનો ભાગ આવ્યો 3×2 = 6 અને 12×1 = 12. તો આનો લાભનું પ્રમાણ આવ્યું 3/12. એવી જ રીતના હવે બી નો લાભ. તો ડી નું જૂનું પ્રમાણ 3/12 ગુણ્યા 1/3. મારી ભૂલ થઈ થોડીક, આનું ટોટલ 3 છે તો 12×3 = 36 થાય. 3×1 = 3, 12×36. આ તમારો બી નો ભાગ આવ્યો 3×6/36 અને 3/36. ફરીથી એકવાર થોડીક મિસ્ટેક થઈ ગઈ લખવામાં, એટલા માટે સી નો લાભ. આગળનો દાખલો આપણે ભણી ગયા, એની અંદર તમને માંથી કે પૈકી શબ્દ આપે તો સમજવાનું કે લાભ આપેલો છે. આમાં તમને ભાગ શબ્દ આપ્યો હોય એનો મતલબ તમારે લાભનું પ્રમાણ શોધવાનું છે. તો લાભનું પ્રમાણ લાભ શોધવા માટે સી નો લાભ બરાબર ડી નું પ્રમાણ ગુણ્યા ભાગ. તો ડી નું પ્રમાણ 3/12 લીધું ગુણ્યા ડી નો ભાગ 2/3, 3×2 = 6 અને 12×36. એવી જ રીતના બી નો લાભ. તો બી નો લાભ એમાંય મિસ્ટેક થઈ છે. બી નું પ્રમાણ 5 છે. ના સોરી, બરાબર છે. 3/12 ડી નું જૂનું પ્રમાણ ગુણ્યા બી નો ભાગ 1/3, એટલે લાભ આવ્યો 6/36 અને 3/36.
હવે આપણે નવા પ્રમાણની ગણતરી કરીએ તો નવું પ્રમાણ શોધીએ. ધ્યાન રાખજો, નવું પ્રમાણ, સી નું નવું પ્રમાણ. તો યાદ કરો, આપણું એક સૂત્ર હતું, લાભનું પ્રમાણ બરાબર નવું માઇનસ જૂનું. લાભનું પ્રમાણ તમારું સી નું છે 6/36. નવું પ્રમાણ તમારે શોધવાનું છે અને જૂનું પ્રમાણ તમારું છે 4/12. તો હવે આપણે શું કરીશું? ધ્યાન રાખો, અને આ બાજુ લાવીએ તો 6/36 વત્તા 4/12 બરાબર નવું પ્રમાણ. લસા આપણે 36 લઈએ તો 6, અહીં 36 કરવા માટે 12 તરી 36, તો 4 તરી 12, તો 12 ને 6 18/36. આનું મળી ગયું. હવે તમે અહીં કણ આવું સૂત્ર પણ લખી શકો કે નવું પ્રમાણ બરાબર લાભ વત્તા જૂનું. તો ડાયરેક્ટ શીખીએ. મેં શું કર્યું? જો એ જ મતલબ થાય. 9 ને આગળ લઈ નાખ્યું, લાભને ક્યાં લઈ ગયો? પાછળ લઈ ગયો. તો દેખો, આ આપણે કોનું શોધ્યું? સી નું નવું પ્રમાણ શોધ્યું. તો બી નું નવું પ્રમાણ, બી નું નવું પ્રમાણ. તો બી નું જૂનું નવું પ્રમાણ બરાબર લાભ કેટલો હતો? તો કે 3/36 બી નો લાભ. અને બી નું જૂનું પ્રમાણ કેટલું હતું? તો કે 5/12. લસા કેટલો લઈએ? 36. તો હવે 3 અહીં 36 કરવા માટે 12 તરી 36, તો 5 તરી 15, 18/36. એટલે આપણું નફા નુકસાનનું પ્રમાણ કેવું આવ્યું? તમારું નવું પ્રમાણ 18/18, અને મતલબ 1/1. આ દાખલો ક્યારે ગણવાનો? કે તમને નફાનો ભાગ આપે ત્યારે. જો દાખલાની અંદર માંથી કે પૈકી શબ્દ આપે તો તમારે સમજવાનું કે લાભ આપેલો છે. જો માંથી કે પૈકી શબ્દ ન આપે અને ભાગ આપે તો તમારે દાખલાની ગણતરી આવી રીતના કરવાની રહેશે. ચલો કમ્પ્લીટ. AMC 3/5/2 ટોટલ 10. એમ નિવૃત્ત થાય, એમનો નફાનો ભાગ સી ને મળશે. તો આ બધું ગણતરી કરવાની જરૂર એમને નફાનો ભાગ સી ને મળશે. એટલે કહેવાનો મતલબ એમનો જે ભાગ હતો એ બધો જ ભાગ કોને મળશે? સી ને મળશે. ચલો નવા પ્રમાણની ગણતરી કરીએ. તો જૂનો ભાગ એનું નફા નુકસાનનું નવું પ્રમાણ. હવે ડાયરેક્ટ સૂત્ર લખવાનું. તમે આ રીતના નહીં લખો તો ચાલશે. આ રીતના ડાયરેક્ટ નવું સૂત્ર લખજો. એનો નવો ભાગ બરાબર જૂનું વત્તા લાભ, અથવા લાભ વત્તા જૂનું, બે ચાલશે. ચલો હવે એનો ભાગ જૂનો કેટલો હતો? તો કે 3/10. અને એને લાભ કેવો મળવાનો છે? 0. એને લાભ મળવાનો નથી. કેમ? એમનો ભાગ કોને મળવાનો છે? સી ને મળવાનો છે. માટે આનો જવાબ કેટલો આવ્યો? 3/10.
એવી જ રીતના હવે કોનો ભાગ શોધશું? તો સી નો નવો ભાગ. સી નું જૂનું પ્રમાણ 2/10 વત્તા સી નો ભાગ કેટલો? યાર એમ નો ભાગ કેટલો? 5. એ કોને મળવાનો હોય? સી ને. તો સી માં શું થાય? જેને મળવાનો હોય એમાં પ્લસ થઈ જાય. ચલો આપણે 3 પાર્ટનર છે, એમાંથી એ નો ભાગ મને મળે. એ બી સી 3 પાર્ટનર છે, એનો ભાગ સી ને આપે તો બી ને કઈ લેવા દેવાની? બી ને 0 થઈ જાય. એનો બધો હિસ્સો કોનામાં જતો રહે? સી માં જતો રહે. એવી જ રીતના 7/10 એટલે 9 પ્રમાણ કેટલું આવ્યું? 3/7. ચલો કમ્પ્લીટ. આની અંદર એટલી બધી લાંબી ગણતરી છે નહીં. ચલો, કેમ કે એને સીધું જ કહી દેવામાં આવેલું છે કે એમનો ભાગ કોને મળશે? સી ને. એટલે આપણને એમના જે આપ્યા છે એ તમે ડાયરેક્ટ આને પ્લસ કરી દો તોય ચાલે. આપણે તો ગણતરી કરતા શીખવાની ટૂંકી. તો 5 છે તો એ સી માં પ્લસ કરી દો તો કેટલા થાય? 7. તો પ્રમાણ આપણું શું આવ્યું? 3/7. જ્યારે તમે 8 માર્કનો દાખલો ગણતા હોય ને કદાચ આ રીતના 9 પ્રમાણ શોધવાનું કે તો તમારે આટલી લાંબી ગણતરી કરવાની જરૂર નથી. જે જતો હોય એ ભાગીદારનો ભાગ જેને કીધું હોય એની અંદર શું કરી દેવાનો? પ્લસ કરી દેવાનો. ચલો કમ્પ્લીટ. 7મો દાખલો સ્વાધ્યાયનો ત્રીજાનો 7મો. પી ક્યુ આર એસ જૂનું પ્રમાણ 4/3/2/1 ટોટલ થયું 10. ક્યુ નિવૃત્ત થાય. ક્યુ નો ભાગ આર અને એસ ને સરખે હિસ્સે મળશે. ભાગ આર અને એસ સરખે હિસ્સે એટલે 1/1 = 2 સરખે હિસ્સે. ચલો કમ્પ્લીટ. ભાગ આપ્યો તો પેલા લાભ શોધીએ. તો આર નો લાભ. પી નો લાભ તો શોધવાની જરૂર નથી કેમ કે એનો ભાગ આપેલો નથી. આર નો લાભ તો જે નિવૃત્ત થતું હોય એનું પ્રમાણ 3/10 ગુણ્યા ભાગ 1/2 3/20. એવી જ રીતના એસ નો ભાગ એસ નો લાભ. એસ નું પ્રમાણ 1/10 1/2 1/20. ચલો બંનેનો લાભ મળી ગયો આપણને. ભૂલ થઈ થોડીક. અહીં નિવૃત્ત ભાગીદારનું પ્રમાણ આવે. અહીં લખવાનું નિવૃત્તનું પ્રમાણ ગુણ્યા ભાગ. ક્યુ નું જૂનું પ્રમાણ ગુણ્યા ભાગ. ચલો બંનેનો ભાગ મળી ગયો. હવે 9 પ્રમાણ શોધીએ. તો પી નું 9 પ્રમાણ. તો પી નું જૂનું પ્રમાણ 4/10 ભાગ 0 4/10. ત્યારબાદ પી પછી ક્યુ તો નિવૃત્ત થઈ ગયો. આર નું 9 પ્રમાણ. ચલો આર નું 9 પ્રમાણ. આર નો જૂનો ભાગ કેટલો? 2/10. એનો ભાગ કેટલો? તો કે 3/20. લસા 20 લઈએ. લસા 20 લઈએ તો અહીં 20 કરવા માટે 2 તો 4 દુ 2 તો 2 2 4 વત્તા 3 7/20. PQR એસ નું 9 પ્રમાણ. એસ નું જૂનું પ્રમાણ 1/10
એનો ભાગ 3/20 લસા 20 લઈએ અહીં 2 તો 2 એકા 2 વત્તા 3 કેટલા થયા 5/20 હવે બોલ બોલ થઈ ગયા હવે અહીં 20 છે અહીં 20 છે તો છેદ સરખા કરવા પડે છેદ સરખા તો અહીં 20 કરવા માટે કેટલા વડે ગુણવા પડે 2 વડે તો 10 દુ 20 4 દુ 8/20 તો 9 પ્રમાણ તમારું કેટલું આવ્યું 8 7 અને 5 ચલો કમ્પ્લીટ અહીં તમારી આપણે આ રીત શું થાય છે પૂર્ણ થાય છે પ્રમાણ 1/2 30% એટલે 30/100 થાય બ્રિજેશ બધા વિદ્યાર્થી મિત્રોને કહું હું અને 1/5 ચલો હજુ આનું પ્રમાણ ત્રણેયના છેદ અલગ અલગ પહેલા તો મારે છેદ સરખા કરવા છે બરોબર ને 1/2 100 લાવવા માટે કેટલા વડે ગુણું 1/2 નીચે 50 ઉપર 50 પણ બેટા આટલું લાંબુ નથી જવું આપણે એક બીજો આઈડિયા આપું બંનેના મીંડા મીંડા જાય તો આનું પ્રમાણ કેટલું આવ્યું 3/10 હવે દેખો 1/2 મારે છેદમાં 10 લાવવા है તો બંનેને કેટલા વડે ગુણવા પડે 5 વડે 5 દુ તો મારા 10 નીચે આવી ગયા ઉપર કેટલા 5 હવે આની નીચે તો 10 છે જ તો એને 800 નહીં આની નીચે મારે 10 લાવવા પડે 1/5 2 ગુણ્યા 2 2/10 મારું પ્રમાણ આવી ગયું બ્રિજેશ ચલો મારું પ્રમાણ આવી ગયું હવે દેખો દાખલામાં આગળ વાંચો બી નિવૃત્ત થાય એના નફાનો ભાગ ચલો આ ભાઈ જતા રહે નિવૃત્ત તો ભાગ કેટલો આપ્યો જુઓ તમને ભાગ તો કે 3/2 તો 3/2 ટોટલ કેટલું થયું 5 ચલો એનો ભાગ શોધશું એનો લાભ તો જે નિવૃત્ત થતો હોય બી નું નિવૃત્તનું જૂનું પ્રમાણ ગુણ્યા એનો ભાગ ચલો બી નું જૂનું પ્રમાણ કેટલું તો કે 3/10 ગુણ્યા એનો ભાગ કેટલો તો કે 3/5 તો 3 તરી 10/50 ચલો પહેલો મળી ગયો એવી રીતના સીનો ભાગ સીનો લાભ સીનું જૂનું પ્રમાણ બીનું જૂનું પ્રમાણ જે નિવૃત્ત થતું એનું જ લેવાનું સીનો ભાગ 2/3 દુ 10/50 50 ચલો કમ્પ્લીટ 3/6 અરે 9/6 જ રાખીએ આપણે બરોબર હવે 9 પ્રમાણ શોધીએ કોનું 9 પ્રમાણ તો કે એનું જૂનું પ્રમાણ કેટલું તો કે 5/10 તમારે આ લાઈનમાં ધ્યાન રાખવાનું હવે 5/10 એનો લાભ કેટલો 9/50 ચલો લસા લઈશું 50 લસા 50 લઈએ અહીં 50 કરવા માટે કેટલા વડે ગુણવા પડે 5 તો પાયો પાયો વત્તા 9 25 + 9 કરો તો કેટલા થાય 34/50 હવે સી નું 9 પ્રમાણ સી નું જૂનું પ્રમાણ
2/10. સી નો ભાગ આવ્યો 6/50. લસા LCL 50 લઉં. અહીં 50 કરવા માટે 5 5 2 વત્તા 6 16/50. 9 પ્રમાણ 34/16. આમાંથી તમારે કોમન કાઢવા હોય તો પણ કાઢી શકો. ભાગીદાર ABC જૂનું પ્રમાણ 3/2 નફા નુકસાનનું 9 પ્રમાણ AB નું સી નિવૃત્ત થાય 9 પ્રમાણ 9 પ્રમાણ તમને આપેલું છે જુઓ 7/5 12. હવે આમાં ક્યાં 9 પ્રમાણ શોધવાની જરૂર છે? જૂનું આપેલું 9 આપેલું છે તો આ દાખલામાં ગણતરી શેની કરવાની? લાભની. શેની કરવાની? તો લાભનું સૂત્ર તમને યાદ છે, ચેપ્ટર નંબર 4 માં ભણી ગયા. એનો લાભ બરાબર 9 માઇનસ 9 3/6 જૂનું 7/12. લસા 12 લઈએ તો અહીં 2 વડે તો ઉપર 9 પ્રમાણ 7/12 3/6 12 લસા લીધો. અહીં 12 કરવા માટે 2 તો 3 2 1/12. એવી રીતના બી નો લાભ 5/12 2/6 લસા 12 5 અહીં કણ 6 2 12 2 2 4 1/12. લાભનું પ્રમાણ 1/2. અહીં તમારી બધી જ રીતો પૂરી થઈ. બરોબર.